રાજકોટની આગ દુર્ઘટના બાદ આખરે હવે સરકાર અને તંત્ર જાગ્યા છે। રાજ્યના તમામ જિલ્લામાં આવેલા ગેમ ઝોન અને વધુ લોકો એકત્ર થતા હોય તેવા સ્થળો પર તંત્રએ તપાસ હાથ ધરી છે। સૌથી વાત કરીએ પહેલા પંચમહાલની કે જ્યાં મામલતદાર પોલીસ અને ફાયર વિભાગે દાહોદ રોડ પરના ગેમ ઝોન અને ડી માર્ટમાં તપાસ કરતા બેદરકારી સામે આવી, જેને લઈને કાર્યવાહી કરાઈ। તો આ તરફ ભાવનગરમાં પણ તંત્રએ તમામ ગેમ ઝોન બંધ કરાવીને તપાસ હાથ ધરી। મહેસાણામાં પણ સફાળા જાગેલા તંત્રએ ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં ઝીણવટભરી તપાસ કરી છે। તો આ તરફ સુરતના વેસુમાં રિબાઉન્સ ગેમ ઝોનના સંચાલકો મોડે જાગ્યા છે। સંચાલકોએ તાત્કાલિક ફાયર એક્સટિંગ્વિશર મૂક્યા છે। એટલું જ નહીં, ગેમ ઝોન પણ પતરાના શેડમાં ચાલતું હોવાનું સામે આવ્યું। મહત્વનું છે કે ઘટના બાદ વિપક્ષના નેતા અમિત ચાવડાએ દુઃખ વ્યક્ત કર્યું છે।